સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે। સાબરકાંઠાથી આ સમાચાર, જ્યાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો। વેપારીઓને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે તે ઓળખ આપતો હતો। અનેક દુકાનોમાં ફૂડ ઓફિસર બની પૈસાની માંગ કરતો હતો। વેપારીઓને શંકા જતા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસને હવાલે કરવામાં આવ્યો। ઈડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની તપાસ હાથ ધરી। નકલી ફૂડ અધિકારી સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠાના ઈડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે સાબરકાંઠાના ઈડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠા છે ઈડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે। આજે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી ઈડરના વેપારીઓને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપી કરતો હતો પરેશાન। કહી શકાય કે અનેક દુકાનોમાં ફૂડ ઓફિસ તરીકે ઓળખાણ આપીને કરતો હતો પૈસાની માંગ। વેપારીઓ અને શંકા જતા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસને હવાલે હાલ તો કરવામાં આવ્યો છે। કહી શકાય કે ઈડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। નકલી ફૂડ ઇન્સ્પેક્ટર અધિકારી સીસીટીવીમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર હાલ તો સીસીટીવીમાં પણ કેદ થયું। કહી શકાય કે માહિતી મુજબ હાલ તો લોકોએ પણ તેને પકડીને મેથી પાક આપ્યો હતો તેવી પણ માહિતી મળી રહી છે। પણ કહી શકાય કે હાલ તો ઈડર પોલીસે તેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવીમાં પણ હાલ તો ફૂડ ઇન્સ્પેક્ટર સ્પષ્ટ તરીકે દેખાઈ રહ્યો છે। જી તો બદલ આભાર। સાબરકાંઠાના ઈડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો। વેપારીઓને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે તે ઓળખ આપતો હતો। અનેક દુકાનોમાં ફૂડ ઓફિસર બની પૈસાની માંગ કરતો હતો। વેપારીઓને શંકા જતા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસ હવાલે કરવામાં આવ્યો।